કેશોદમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ 18 નવેમ્બર ઈસવીસન 1962ના રેજાંગલાની ઘાટી પર યુદ્ધમાં 114 જેટલા વીર આહિર જવાનો શહીદ થયા તેની યાદમાં આહિર શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। તેમજ આ દિવસે આ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત રહેલા આગેવાનોએ હાથમાં કેન્ડલ લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આહિર રેજિમેન્ટ હક હમારા જેવા નારાઓ લગાવી કેન્દ્ર સરકાર પાસે અલગ આહિર રેજિમેન્ટની માંગ કરી છે। શહેરમાં છેલ્લા 7 વર્ષથી 1962ના ભારતના ચીન સાથે યુદ્ધમાં શહીદ થયેલા 114 આહિર યોદ્ધાની શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ડોક્ટર સ્નેહલ તન્ના આજરોજ 18 નવેમ્બરે 2024ના આહિર સમાજમાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે। આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સાથે NGO પણ જોડાયેલી છે અને એમની જે માગ છે કે 1962માં જ્યારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો નહોતા, પૂરતા વસ્ત્રો નહોતા અને એવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજિમેન્ટના 1314 જે સૈનિકો સાથે લડ્યા હતા અને 114 જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે અને આશરે 7 વર્ષથી આહિર સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે એક આહિર રેજિમેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટને પાસે એમની માગ છે કે આર્મીનું એક રેજિમેન્ટ જે હોય છે એમ આહિર રેજિમેન્ટ એક અલગથી એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે, એમને એ શૌર્ય બતાવેલું છે તો એમને બિરદાવવા જેવી વસ્તુ છે અને એમને એક શૌર્ય દિવસ નિમિત્તે આજે એમની જે માગ છે ઠેક ઠેકાણે, આમ તો હરિયાણા, રાજસ્થાન, ગુજરાત દરેક જગ્યાએ માગ છે, સોમનાથમાં પણ માગ ઉઠેલી છે અને એમને જે માગણી છે એમને બિરદાવવા માટે આ એક કરવા જેવી વસ્તુ છે। અમને NGO અમને સાથ સહકાર આપે છે, પ્રોત્સાહન આપે છે। આ દિવસ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીએ છીએ। જય યાદવ, જય માધવ। જય યાદવ, જય માધવ। આજ તારીખ 18 નવેમ્બર આહિર શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ચીન અને ભારતના યુદ્ધ વખતે રેંજાલંગાના મેદાનમાં આહિર સમાજના 120થી પણ વધારે સૈનિકોને સામે ચીનની મોટી સંખ્યામાં સૈનિકો હતા, જેની સામે લડાઈમાં સૈન્યના જવાનો શહીદ થયા હતા। એની યાદમાં આજે શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે, જેમાં 18 નવેમ્બરના રોજ 1962ના યુદ્ધ થયું હતું, તેમાં આહિર સમાજના આહિર સમાજના મોટી સંખ્યામાં સૈન્ય હતા, જેને આજે શ્રદ્ધાંજલિ રૂપે કેશોદના આહિર સમાજ પર જુદી જુદી જ્ઞાતિના આગેવાનો, આહિર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તથા આહિર રેજિમેન્ટ હક હે અમારાની માંગ બુલંદ બનાવવામાં આવે। કેમ કે આપણા આહિર દેશમાં અલગ અલગ બટાલિયનો હોય છે, જેમાં આપણી પણ એક આહિર સમાજની બટાલિયન હોય એવી માંગ સાથે આજે ઘણા વર્ષોથી સરકાર સમક્ષ આપણી માંગ મૂકવામાં આવેલ છે, જે આ દિવસે પાછી દોહરાવી સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ કે આહિર રેજિમેન્ટ હક છે એ અમારો આપો અને આ દિવસે જે શહીદ થયા હતા 1962નો સૈન્ય, એના આત્માને શાંતિ આવે એવી પ્રાર્થના। જય દ્વારકાધીશ, જય મુરલીધર।